અરવલ્લીના મોડાસા માર્કેટ યાર્ડમાં બે વેપારીઓ વચ્ચે મારામારીનો મામલો 7 એપ્રિલે બે વેપારી વચ્ચે મારામારી થઈ હતી। સામાજિક અદાવત અંગે દુકાનમાં થયો હતો ઝઘડો। મારામારીના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા। મોડાસા ટાઉન પોલીસે 5 સામે ફરિયાદ નોંધી છે। એક જ સમાજના બે વેપારી વચ્ચે અથડામણ થઈ હતી। તસવીરોમાં તમે જોઈ શકો છો મોડાસા માર્કેટ યાર્ડમાં જે મારામારી થઈ હતી 7 એપ્રિલે બે વેપારીઓ વચ્ચે આ મારામારી થઈ। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અરવલ્લીથી હાર્દિક મારી સાથે જોડાયા છે। હાર્દિક, આ સમગ્ર મામલે હાલ શું તપાસ થઈ રહી છે? મુદ્દો શું હતો? પંકજ, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં મોડાસા શહેરમાં જે માર્કેટ આવેલું છે ત્યાં બે વેપારીઓ વચ્ચે થયેલી જે બબાલ છે એ સામે આવી છે। ઘટના 7 તારીખની છે, પરંતુ જે સીસીટીવી દ્રશ્યો હમણાં સામે આવ્યા છે, પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે અને હવે આમને સામને પોલીસ ફરિયાદ નોંધાવા જઈ રહી છે। સામાજિક અદાવત કહેવામાં આવી રહ્યું છે કે દુકાનમાં બધા એકઠા થયા હતા એક સમાજના લોકો, પરંતુ જે કારણ છે કારણ ચોંકાવનારું સામે આવી રહ્યું છે। જે સૂત્રો જણાવી રહ્યા છે પ્રમાણે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ટિકિટની માંગણીને લઈને એક સમાજના લોકો એક જગ્યાએ એકઠા થયા હતા, તેમાં એક જ સમાજના જે લોકો હતા તે આમને સામને આવી જવાના કારણે સમગ્ર ઘટના બની છે તે બાબત સામે આવી રહી છે। ચોક્કસથી હજુ સુધી કોઈ કેમેરા સામે આવતું નથી કહેવા માટે કે ટિકિટની માંગણી બાબતે શું થયું હતું, પરંતુ જે સીસીટીવી દ્રશ્યો સામે આવી રહ્યા છે એટલે આપ સમજી શકો છો કે જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો કેટલો ગરમાવો હશે કે ટિકિટની માંગણી વચ્ચે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે। સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, 5 સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે, હજુ પણ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ રહી છે। ત્યારે આ સંજોગોમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। રાજસ્થાનના જયપુરમાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો। શહેરમાં જાહેર ગુંડાગીરીનો એક મામલો સામે આવ્યો। વિડીયોમાં જોઈ શકાય છે કે 5 યુવાનોએ પૈસાની લેતી દેતીમાં પોતાના જ એક મિત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો। આ ઘટનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો। જો કે પોલીસ પહોંચે ત્યાં સુધીમાં હુમલાખોરો ભાગી ગયા। બંને પક્ષ દ્વારા હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી। આરોપીની ઓળખ માટે નજીકના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે। મહેસાણામાં ચીલ ઝડપની ઘટના સામે આવી, જ્યાં ટીબી હોસ્પિટલ રોડ પર સોસાયટીમાં વોકિંગ કરી રહેલી મહિલાના ગળામાંથી હીરા જડિત મંગલસૂત્ર બાઇક સવાર 2 અજાણ્યા શખ્સોએ ઝૂંટવી લીધું અને ફરાર થઈ ગયા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે। આ મામલે હવે પોલીસ દ્વારા ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। અમદાવાદના અસલાલીમાં પાન મસાલાના ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા। ચોર ટોળકી પાન મસાલાના 96 બોક્સ સહિત 44.92 લાખનો સામાન ચોરી ગઈ। સીસીટીવી સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં પરોઢીએ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો। આ બનાવ અંગે અસલાલી પોલીસે હાલ તપાસ હાથ ધરી છે। તો અસલાલીમાં વહેલી સવારે આ બનાવ બન્યો। અહીંયા સિક્યુરિટી ગાર્ડ પણ હતો, છતાં પણ આવી ચોરીનો બનાવ બને છે। અમદાવાદના અસલાલીનો આ બનાવ, જ્યાં ગોડાઉનમાં ચોરી થઈ ગઈ અને ઘણો બધો સામાન છે એ તસ્કરો ચોરીને ફરાર થઈ ગયા। અહીંયા 44.92 લાખના સામાનની ચોરી થઈ। રાજુ કરપડા ભાજપમાં જોડાશે। ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાશે। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત નેતા છે રાજુ કરપડા। પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના આગેવાનોની હાજરીમાં ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે। મોટી સંખ્યામાં ખેડૂત સહિત આગેવાનો સાથે ભાજપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। અનેક અટકળો બાદ અંતે ખેડૂત નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાતા આમ આદમી પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ એક મોટો ફટકો પડ્યો છે। ખેડૂતોના પાક વીમા, વીજ લાઇન નુકસાની અંગે વળતર સહિતના મુદ્દે લડત આપનાર અને કરદા આંદોલનમાં સજા ભોગવ્યા બાદ રાજુ કરપડા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। વધુ માહિતી મેળવીએ સુરેન્દ્રનગરથી સંવાદદાતા અક્ષય જોશી જોડાયા છે। અક્ષય, રાજુ કરપડાનું ભાજપમાં જોડાવું ભાજપ માટે કેટલો ફાયદો, આમ આદમીને કેટલું નુકસાન? જી, ચોક્કસથી સૌથી વધુ જે ફાયદો છે એ ભાજપને થવા થઈ રહ્યો છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીની આગામી સમયમાં આવી રહી છે ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં તો ખેડૂત નેતા તરીકેની જે રાજુ કરપડાની જે આગવી ઓળખ છે તેને લઈને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ 10 જે તાલુકા પંચાયત છે તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી છે એમાં ચોક્કસથી ભાજપને મોટો ફાયદો થશે। સાથે સાથે આમ આદમી પાર્ટીને
સૌથી વધુ નુકસાન જાય તેવી શક્યતા છે. તેમાં પણ ચોટીલા, થાન અને મૂળી આ 3 તાલુકા એવા છે જે રાજુ કરપડાનો ગઢ ગણવામાં આવે છે. કારણ કે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ચોટીલા વિધાનસભામાંથી લડ્યા હતા અને ભાજપ બાદ સૌથી વધુ જે વિધાનસભાની ચૂંટણી માટે મત મેળવનાર રાજુ કરપડા હતા. કોંગ્રેસ પણ વિધાનસભાની ચૂંટણીમાં 3જા નંબરે રહ્યું હતું. ત્યારે રાજુ કરપડાના ભાજપમાં આવવાથી ચોક્કસથી ભાજપને પૂરેપૂરો ફાયદો થશે, જ્યારે આમ આદમી પાર્ટીને સૌથી મોટું નુકસાન જાય તેવી શક્યતાઓ છે. અક્ષય, કેટલા વાગે તેઓ ગાંધીનગર પહોંચશે, કેટલા વાગે તેઓ ભાજપમાં જોડાવાના છે? જી, સુરેન્દ્રનગરથી અંદાજે લગભગ 100 થી વધુ ગાડીઓના અને પોતાના સમર્થકો સાથે રાજુભાઈ કરપડા છે ગાંધીનગર જવા રવાના થઈ ગયા છે. લગભગ અંદાજે 12 વાગ્યા સુધીના સમયગાળામાં તે ગાંધીનગર કમલમ ખાતે પહોંચી જશે અને 12:39 કલાકે લગભગ વિજય મુહૂર્તમાં તેઓ કેસરીયો ખેસ ધારણ કરે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે. જી અક્ષય, આભાર માહિતી આપવા માટે. આ તરફ દ્વારકામાં ભાજપમાં વધુ એક ગાબડું પડ્યું છે. ભાટિયામાં સતવારા સમાજના યુવા આગેવાન વિઠ્ઠલ સોનગરા કોંગ્રેસમાં જોડાયા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાની આગેવાનીમાં કોંગ્રેસમાં જોડાયા છે. જિલ્લા પંચાયત સદસ્ય છે વિઠ્ઠલ સોનગરા અને તેઓ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. જૂનાગઢ શહેરના જીઆઈડીસી 2 વિસ્તારમાં આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. આગને કાબૂમાં લેવા ફાયર વિભાગ દ્વારા અંદાજે 52,000 લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો. ભારે જહેમત બાદ અંદાજે 1 કલાકમાં આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું મનાય છે. આગની ઘટનાથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આ ઘટનાને લીધે જીઆઈડીસી વિસ્તારમાં ફાયર સેફટી સુવિધાઓને લઈને પણ ફરી એકવાર ફાયર સ્ટેશનની માંગ ઉઠી છે. અમે ટાઈમસર પહોંચી ગયા અને ફાયર બ્રિગેડ વાળા પણ આવ્યા તો વાંધો નથી આવ્યો. કદાચ જો વહેલા મોડું થઈ શકે બરોબર છે તો મારા કારખાનામાં પણ આગ લાગવા જઈ શકે. અને સરકારને એક રિક્વેસ્ટ કરું છું કે તમે બધા અહીંયા એક અમને ફાયર શાખા આપો, જેથી કરીને માલની નુકસાન ઓછી થાય, જાનની નુકસાન ઓછી થાય. અંદરમાં અમારા લેબર સૂતા હોય તો ઘટના સ્થળે અમારી ટીમે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો. અંદાજિત 50,000 લીટર આજુબાજુમાં પાણીનો વપરાશ થયેલ છે અને 10 થી 15 જણા અમારા ફાયરની ટીમના લોકો હતા. અત્યારે કુલિંગ પ્રોસેસ ચાલુ છે અને એનું જ હાલ કામ ચાલુ છે. પ્રાથમિક કારણ તો હાલ શોર્ટ સર્કિટના કારણે લાગે છે. સુરતમાં પલાયન થયેલા શ્રમિકોને પરત લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 2.5 લાખ શ્રમિકોને પરત લાવવા ઉદ્યોગકારો મેદાને આવ્યા છે. શ્રમિકોને લેવા માટે ઉદ્યોગકારો ગાડી મોકલશે. 2.5 લાખ શ્રમિકોના અભાવે ઉદ્યોગોમાં મશીનો ઠપ થયા છે. ચેમ્બર ઓફ કોમર્સ અને ફોગવાએ ઘર વાપસી માટે કમર કસી છે. શ્રમિકોને દીકરા સમાન ગણાવી ઉદ્યોગકારોએ દિલ ખોલ્યું. શ્રમિકોના પલાયનથી સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ અસરગ્રસ્ત થયો છે. ટેક્સટાઇલ યુનિટ્સ ફરીથી પૂર્ણ ક્ષમતાથી શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જે લોકોની પાસે પૂરતા પરિવહન નથી તો એના માટે હંમેશા કોવિડમાં પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ ત્યાં જઈને પણ લઈ આવ્યા છે. તો એની માટેનો અમારા દરવાજા ખુલ્લા છે, કારણ કે વર્કર છે એ અમારા દીકરાની જેમ અમારે સાચવવો પડતો હોય છે, કારણ કે એનાથી ફેક્ટરી અમારી ચાલે છે. એટલે બહુ મોટી વાત છે અમારા માટે કે અમને કોઈ એમ કહેશે કે અમને વ્યવસ્થા કરી આપો તો વ્યવસ્થા કરવા માટે પણ અમે તૈયાર છીએ. અને એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. એલપીજી અછતની અફવાઓ